વાત વડોદરાની કરીશું, જ્યાં વિકૃત માનસિકતા ધરાવતા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારનાર મૌલાના સકંજામાં, જ્યાં ફતેગંજમાં મૌલાના હારૂન પઠાણે મહિલાનો વિડીયો ઉતાર્યો છે। મૌલાનાએ સ્નાન કરતી મહિલાનો બારીમાંથી વિડીયો ઉતાર્યો। મૌલાનાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જ્યાં મહિલાએ સીસીટીવી તપાસતા મૌલાનાની કરતૂત સામે આવી। કલ્યાણનગરનો મૌલાના હારૂન પઠાણ સકંજામાં છે। મૌલાનાને કડકમાં કડક સજા આપવા માટે મહિલા માંગ કરી રહી છે। તો મૌલાનાની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેના સીસીટીવી સામે આવ્યા અને તપાસતા મૌલાનાની કરતૂતનો पर्दाफाश થયો। मेरी सास के कहते नमाज पढ़ने बैठी और मैं नहाने घुसी। मैंने ऐसे पानी डाला और इसने क्या कहते कैमरा ऐसे करा, फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को घूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने, कोई है। तब मेरी सास बोली नहीं, मैं तो किवाड़ लगाए हूँ, नमाज पढ़ रही हूँ, कोई कैसे आ जाएगा। मैं नहीं मम्मी पीछे से है, कोई पीछे है। तक फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। ये हारून, ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है, ये हमारे आगे रहता है।